આવી છે એટલે હું એ પાર્ટીની નવટંકી જોઈને આવ્યો છું ને આજે ભવિષ્યવાણી પણ કરું છું કે 24-25 તારીખે જ્યારે 26 તારીખે મતદાન છે તો 24 અને 25 તારીખે ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટીએ સ્ટિંગ કર્યું, આવું તમને જોવાનું સાંભળવા મળશે. તો નમસ્કાર મિત્રો રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના સ્ટિંગ ઓપરેશનનો પર્દાફાશ કર્યો અને એ એવું કહી રહ્યા છે કે હવે ચૂંટણી નજીક આવી રહી છે. 24-25 તારીખના આ લોકો છે 24-25 તારીખના જનતા રેડ કરાવશે અને અલગ અલગ રીતે એવું દેખાડવાનો પ્રયત્ન કરશે કે આમ આદમી પાર્ટી વાળા તો સારા છે અને ભાજપ પાર્ટી વાળા ખોટા છે અને આ લોકો છે એ આપણા લોકોને મૂર્ખ બનાવીને વોટ લેવાનું કરે છે. તો મિત્રો રાજુભાઈ કરપડાએ જે વાત કરી કે આજે સ્ટિંગ ઓપરેશનનો પર્દાફાશ કર્યો, આ બધું પહેલેથી જ નક્કી થયેલું હોય છે એવું રાજુભાઈ કરપડા કહી રહ્યા છે. તો શું એ પહેલા આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે એ પણ આવું બધું કરતા કે એમણે એ વાતનો ખુલાસો કર્યો છે કે હું આ બધું અગાઉ જોઈને આવ્યો છું. તો મિત્રો રાજુભાઈ કરપડાએ જે વાત કરી એના વિશે તમારું શું કહેવું છે? કેમ કે રાજુભાઈ કરપડાએ પણ અગાઉ પણ આવું કાર્ય કરીને જ આવ્યા હશે ત્યારે એ આટલા કોન્ફિડન્સથી કહી રહ્યા છે ને એવું કહી રહ્યા છે કે હું આ 2 દિવસ પહેલા ભવિષ્યવાણી કરું છું કે આવું થવાનું છે. એ વિડીયો મેં તમને આગળ બતાવ્યો છે, એ વિડીયો તો તમે જોઈ જ લીધો હશે અને આના ઉપરથી તમારે શું નક્કી કરવું છે? તમે કઈ પાર્ટીને વોટ આપશો? ભાજપને વોટ આપશો અથવા તો આમ આદમી પાર્ટીને વોટ આપશો? એ આપણે ઓનલાઈન ચૂંટણી કરીએ એટલે આપણે કોમેન્ટ બોક્સની અંદર તમે જણાવો કે તમે કઈ પાર્ટીને વોટ આપવા માંગો છો. એ તમે જરૂરથી જણાવવાનું ભૂલતા નહીં. જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.